ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી, જેમાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ નિવેદન આપતા કહ્યું, જન્માષ્ટમીના લોકમેળામાં અમે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અંગે લોકોની જાગૃતતા માટે સ્ટોલની માંગ કરીશું। જો સરકાર લોકમેળામાં પોતાની વાહવાઈના સ્ટોલ મૂકતા હોય છે તો અમારો પણ ટીઆરપી ગેમ ઝોનના પીડિતોના ન્યાય માટેની માંગ કરતો સ્ટોલ મૂકવો અમારો હક છે। તેમજ તેમણે ટીઆરપી ગેમ ઝોનની તપાસ પર સવાલ ઉઠાવતા કહ્યું, સાગઠિયાની ધરપકડ કરી એસઆઈટી મુખ્ય આરોપીને બચાવી રહી છે। સાગઠિયા પકડાયો છે, પરંતુ મુખ્ય આરોપી હજુ ફરાર છે। લાંચ લેનાર અંદર છે, લાંચ આપનાર હજુ બહાર છે। સાગઠિયાએ રૂપાપરાનું નામ આપ્યું છે, પરંતુ સરકાર આના પર કોઈ એક્શન લેતી નથી। સરકાર આ કાંડમાં અનેક લોકોને છાવરી રહી છે। કે જો સરકાર એની વાહવા કરવા માટેના સ્ટોલ મેળામાં નાખી શકતી હોય તો સરકારની જે નબળી વાત છે એ પણ લોકો સુધી પહોંચવાનો મોકો અમને પણ મળવો જોઈએ। આવતા દિવસોમાં જ્યાં જ્યાં સરકારી જાહેરાતો અને અમને ખ્યાલ છે કે આ અગ્નિકાંડ ભૂલાવવા માટે નવી નવી વાતો મેળામાં એ લોકો મૂકશે।